જીટીએન મીડિયા નેટવર્ક નવા રંગરૂપ સાથે। નમસ્કાર, આપ જોઈ રહ્યા છો જીટીએન ન્યૂઝ। નમસ્કાર, આપ જોઈ રહ્યા છો જીટીએન મીડિયા નેટવર્ક। હું છું શાર્દુલ ગજ્જર। જો મોજ કરવી હોય, જો આનંદ માણવો હોય તો આપની પાસે આવનારા 25 થી 29 ડિસેમ્બર એ આપની પાસે સારામાં સારો સમય છે। અમે આપને જણાવી દઈએ, અમે વાત કરીએ છીએ પંચમહોત્સવની। પંચમહોત્સવ એ 2017 થી શરૂ થયો હતો અને વચ્ચે કોરોનાના સમયમાં તે બંધ રહ્યું હતું, પરંતુ છેલ્લા ઘણા વર્ષોથી પંચમહોત્સવ જે છે એ ગુજરાતનો અતિ લોકપ્રિય એક મહોત્સવ તરીકે ઉજવણી કરવામાં આવી છે। આમ તો ગુજરાતના મોસ્ટ ઓફ અલગ અલગ જે જિલ્લાઓ છે ત્યાં ક્યાંક ને ક્યાંક આવા ઉત્સવો થતા હોય છે। એ ચાહે સાપુતારા હોય, એ ચાહે અમદાવાદમાં કાંકરિયા ઉત્સવ હોય, કચ્છમાં રણ ઉત્સવ હોય, તે જ રીતે પંચમહાલનો આ પંચમહોત્સવ છે અને પંચમહોત્સવમાં આપ સૌ સાથે મળી પરિવાર સાથે, મિત્ર મંડળ સાથે મોજ કરવા આવો તેવું અમે આપને કહી રહ્યા છે। અમે તો શરૂઆતથી અત્યાર સુધી અનેક પંચમહોત્સવો જોઈ ચૂક્યા છે, એની મજા માણી ચૂક્યા છે અને તમે પણ મજા માણવા જરૂરથી પધારો તેવું અમે આપને કહી રહ્યા છે। જો તમે આ પંચમહોત્સવમાં આવો છો, એ પંચમહોત્સવના કાર્યક્રમ સાંજના હોય છે। અનેક વિવિધ કલાકારો, દિગ્ગજ કલાકારો પોતાનું પરફોર્મન્સ કરી રહ્યા છે। આ જે આખું પંચમહોત્સવનું આયોજન છે એ ગોધરા કલેક્ટર કચેરી અને ગુજરાત ટુરિઝમ દ્વારા આ આખું આયોજન કરવામાં આવ્યું છે અને આ આયોજનને સફળ બનાવવામાં પંચમહાલવાસીઓ તો ભાગ લઈ રહ્યા છે। આજુબાજુના જિલ્લામાંથી, દાહોદથી, વડોદરાથી, લુણાવાડાથી, એ બધી જગ્યાએથી પણ લોકો જોવા માટે જરૂર આવે છે, અચૂક આવે છે। જો તમારે રોકાવું હોય તો ટેન્ટ હાઉસની સુવિધાઓ છે। જો તમને અલગ અલગ એક્ટિવિટી કરવાનો શોખ હોય તો પેઇન્ટિંગ છે, ટ્રેકિંગ છે, તેમજ 142 જેટલા મોન્યુમેન્ટ્સ પાવાગઢ ચાંપાનેરમાં આવેલા છે। આ ગુજરાતની સૌથી મોટામાં મોટી આર્કિયોલોજીકલ જે જગ્યા જે છે, જેનું વર્લ્ડ હેરિટેજમાં સ્થાન પામેલું છે, આ ચાંપાનેર પાવાગઢની અંદર અનેક ફિલ્મોના શૂટિંગ પણ થયા છે, અનેક વખત કલાકારો જોવા પણ આવ્યા છે અને આવી ઐતિહાસિક ધરોહર પર તમે પોતાની સેલ્ફી અને પરિવાર સાથે ફોટા પણ પાડશો તો પણ એક જિંદગીભરની યાદગાર ક્ષણો આ પંચમહોત્સવમાં થઈ જવાની છે। દરેકના હાથમાં મોબાઈલ હોય છે, તમે ગમે ત્યાં ગમે તે જગ્યાએ પાવાગઢમાં પંચમહોત્સવમાં આવીને સેલ્ફી લઈ શકો છો અને યાદગાર પળોને સાચવી પણ શકો છો। જોતા રહો જીટીએન ન્યૂઝ। આપણા માટે એક ગૌરવની વાત છે કે આપણા જિલ્લામાં સાંસ્કૃતિક અને ઐતિહાસિક વિરાસત ધરાવતું સ્થળ પાવાગઢ ચાંપાનેર છે। ત્યાં મા કાલીનું મંદિર છે અને સાથે સાથે 100 જેટલા અલગ અલગ મોન્યુમેન્ટ્સ પણ આવેલા છે। એ ઐતિહાસિક અને સાંસ્કૃતિક વિરાસતને ઉજાગર કરવા માટે પંચમહોત્સવ કાર્યક્રમનું જિલ્લામાં દર વર્ષે આપણે આયોજન કરીએ છીએ અને આ વર્ષે પણ 25 ડિસેમ્બરથી લઈને 29 ડિસેમ્બર સુધી પંચમહોત્સવ કાર્યક્રમનું આયોજન કરવા આપણે જઈ રહ્યા છીએ। એ 5 દિવસે અલગ અલગ પ્રવૃત્તિઓ સ્થળ ઉપર થવાની છે। દિવસ દરમિયાન નાગરિકો ત્યાં ક્રાફ્ટ બજાર, ફૂડ બજાર, એમ્યુઝમેન્ટ પાર્ક એની મુલાકાત લઈ શકશે। એની સાથે સાથે અલગ અલગ સ્પર્ધાઓ અને પ્રવૃત્તિઓ પણ ત્યાં સ્થળ ઉપર થવાની છે, જેમાં પેઇન્ટિંગ વર્કશોપ છે, ફોટોગ્રાફિક કોમ્પિટિશન્સ છે। એની સાથે સાથે આ જગ્યાની હેરિટેજને, ઐતિહાસિક વિરાસત સુધી પણ લોકોને પહોંચાડવા માટે હેરિટેજ વોક, નેચરલ ટ્રેલ્સ એ બધાનું આયોજન પંચમહોત્સવ દરમિયાન જિલ્લા પ્રશાસન કરવા જઈ રહ્યા છે। એની સાથે સાથે દર દિવસે સાંજે એક સાંસ્કૃતિક સંધ્યાનું પણ આપણે આયોજન કર્યું છે, જેમાં જે ખ્યાતનામ કલાકારો છે આપણા દેશના અને ગુજરાતના જે ખ્યાતનામ કલાકારો છે એ સાંસ્કૃતિક પ્રસ્તુતિઓ પણ રજૂ કરશે। 25 ડિસેમ્બરની સાંજે ઐશ્વર્યા મઝુમદાર એક સાંસ્કૃતિક શો કરશે। એના પછી નેક્સ્ટ ડે પાર્થિવભાઈ ગોહિલ, એના પછી આદિત્યભાઈ ગઢવી, એના પછી રાજભા ગઢવી અને છેલ્લે દિવસે કિંજલ દવે એક સાંસ્કૃતિક કાર્યક્રમ પ્રસ્તુત કરશે। 25 ડિસેમ્બરની સાંજે આપણે સાંસ્કૃતિક સંધ્યાના માધ્યમથી આ કાર્યક્રમને ખુલ્લા મૂકીશું। માનનીય પ્રભારી મંત્રી શ્રી આ કાર્યક્રમના મુખ્ય અધ્યક્ષ તરીકે ઉપસ્થિત રહેશે। આપના બધાને, પંચમહાલ જિલ્લાના તમામ નાગરિકોને હું અપીલ કરું છું કે આપણું જિલ્લાનું પોતાનો કાર્યક્રમ છે, એ કાર્યક્રમનો લાભ લેવા માટે બધા જ લોકો આ કાર્યક્રમમાં પધારે, એના માટેનું આપ બધાને આમંત્રણ છે।
આપ, આપના મિત્રો, આપના સગા સંબંધીઓ તમામ સુધી આ પંચ મહોત્સવનું મેસેજ આપ પહોંચાડો એવી હું અપીલ કરું છું. અને સાથે સાથે આજે કાર્યક્રમની જે તૈયારીઓ આપણે કરી છે એ કાર્યક્રમમાં ઉપસ્થિત રહીને એના પણ લાભ લો એવી હું દરેક નાગરિકને ભાવભરી અપીલ કરું છું.